શિયાળો આવ્યો નથી અને લોકો એસી પર મસ્ત કવર ચડાવી દેતા હોય છે, કેમ કે શિયાળામાં તો પંખોય ચાલુ નથી થતો, એમાં એસી ક્યાંથી થાય? જો તમે પણ આવું વિચારીને એસી પર કવર ચડાવી દો છો તો આ ભૂલ તમને પણ ખૂબ મોંઘી પડી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ એસીને 5 થી 6 મહિના સુધી સતત બંધ રાખવાથી એસીમાં રહેલ રેફ્રિજરન્ટ ગેસ લીક થઈ જાય છે, જે પછી ઉનાળો આવતા એસી શરૂ કરવામાં આવે ત્યારે વાયરિંગ અથવા પીસીબીને નુકસાન પહોંચી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ એસીને લાંબા સમય સુધી બંધ રાખવાથી તેનું કોમ્પ્રેસર ઓઇલ સુકાઈને તળિયે બેસી જાય છે અને શિયાળા પહેલાં એસીને સાફ કરાવ્યા પહેલાં કવરથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે કોઇલ અને ફિલ્ટરમાં ધૂળ અને ગંદકી એકઠી થાય છે, જેના કારણે બાદમાં એસી ચાલુ કરવામાં આવે તો કુલિંગ ક્ષમતા ઓછી થઈ શકે છે અને વીજળીનું બિલ પણ વધારે આવી શકે છે. મિત્રો, નિષ્ણાંતોના મત મુજબ શિયાળામાં એસી બંધ કરતા પહેલાં ફિલ્ટર કાઢી નાખો, તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને સુકાઈ ગયા પછી તેને ફરીથી ઇન્સ્ટોલ કરો. તમે સોફ્ટ બ્રશ અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીને ઇન્ડોર અને આઉટડોર યુનિટના કુલિંગ કોઇલ પણ સાફ કરી શકો છો, જેનાથી આગામી સિઝનમાં સર્વિસની જરૂર નહીં પડે અને સમયાંતરે થોડી વાર સુધી એસીને ચાલુ રાખો, જેથી નુકસાન થવાથી બચી શકાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.